આજે ઘર ક્લીન કરવાનું છે પણ મન નથી થતું. જીમ જવાનું છે પણ નથી કરવું. એમ થાય થોડીક વાર બેસી રહે, એમ કંઈ જોમ નાઈસ. બસ એમ થાય છે કે બેસી રહે થોડીક વાર, કંઈ નથી કરવું, બધું જવા દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી. હમણાં ઉઠી છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ ને પછી હાઉસ ક્લીન કરવાનું છે ને જીમ જવાનું છે. આવીને થોડીક ખબર નહીં સ્ટડી કરવાનું છે. હવે જોઈએ કે હું બધી વસ્તુ કરી શકું છું કે નહીં. આજે મારું જમવાનું છે દહીં, કાકડી, આ દાળ છે, મને ખબર નથી કેવાની દાળ છે. આજે શું કે ચોળાફળીનું શાક, રોટલી. ગાઈસ, શુક્રવારે ટ્રેનિંગ કરવા ગયા તેને જીમ ગયા હતા ને પછી મને એટલો દુખાવો થતો. 2 દિવસ ખબર નહીં મેં કેમ કામ કર્યું, કેમ કે હાથ પણ ઊંચા થતા હતા નહીં. તો હું વિચાર કરું છું કે આજે જઈએ કે નહીં જઈએ. જોઈએ, પેલા ઘર સાફ કરીએ પછી જોશું. ગાઈસ, હું તમને બતાવું કે મમ્મીએ શું દિવાળી માટે બનાવ્યું છે ઘરમાં. મોહનથાળ, આ ડ્રાયફ્રૂટનું, ખજૂર ને ડ્રાયફ્રૂટનું બનાવ્યું છે. નાન ખટાઈ, અહીંયા પૂરી પણ છે, ચકરી ને આનું નામ મને નથી ખબર, પણ ડ્રાયફ્રૂટ ને સેવ ને બધું મિક્સ કરીને બનાવ્યું છે. બહુ ફાઇન બને મારી. આઈ લવ ધીસ. આપણે કંઈ ખાઈ શકીએ નહીં તો રહેવા દઈએ. આજે ખાઈ લેમ, જોઈએ. આજે ઘર ક્લીન કરવાનું છે પણ મન નથી થતું. જીમ જવાનું છે પણ નથી કરવું. એમ થાય થોડીક વાર બેસી રહે, એમ કંઈ જોમ નાઈસ. બસ એમ થાય છે કે બેસી રહે થોડીક વાર, કંઈ નથી કરવું, બધું જવા દે. ગાઈસ, એટલીસ્ટ ઘરનું સાફ સફાઈ થઈ ગયું છે. અત્યારે જીમ જવાનું છે ને મને જરાય એનર્જી નથી કંઈ કરવાની. મારું વેઇટ ચેક કરી લઈએ. સોરી, ઠીક છે. જીમ જવા માટે મેં મંગાવ્યું હતું, ખબર છે થોડાક દિવસ પહેલાં. એ પહેર્યું છે, જરાક ટાઈટ છે પણ કમ્ફી છે. રસ્તા સારું છે, કાલથી વરસાદ પડવા માંડશે.
गाइस पूजा कर लिए। भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, तेरा पूरन हो सबका। મારી દિવાળી આમ ગઈ. હમણાં પપ્પા ભેગું જમી લીધું. મમ્મી આવશે મોડા, કામે ગયા છે મંદિરે. ઓકે બાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કાલે મળ્યા.